હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજે આપણે જોવાના છે એન્શિયન્ટ હિસ્ટ્રીની જ આપણી સિરીઝ સ્ટાર્ટ હતી. આઈ નો કે વચ્ચે થોડો ઘણો ગેપ આવી ગયો હતો, બટ અમે લોકો થોડા બિઝી શેડ્યુલ હતું ને થોડી ઇમરજન્સી લાઇક સિચ્યુએશન હતી. ધેટ્સ વાય હવે વી પ્રોમિસ કે વચ્ચે કોઈ પણ જાતનો ગેપ નહીં આવે. રેગ્યુલર આપણે જે રીતે 2 યા 3 ડેઝ જ્યારે અપલોડ થતા હશે ત્યારે વિડીયો અપલોડ થઈ જશે. ઓકે, સો લેટ સ્ટાર્ટ વિથઆઉટ વેસ્ટિંગ ટાઈમ. આપણે સૌ પ્રથમ એન્શિયન્ટ હિસ્ટ્રીની અંદર શું જોવાનું છે તો જોઈએ તો પ્રી હિસ્ટોરિક ટાઈમ. જસ્ટ બેઝિક થિંગ છે કે આપણે બિફોર ક્રાઇસ્ટ એટલે ગોડ જીઝસ બર્થ ઓફ ક્રાઇસ્ટના પહેલાંનું જે હોય એને આપણે બીસી એટલે કે બિફોર ક્રાઇસ્ટ કહીએ છીએ, ને પછીનું જે પીરિયડ છે એને એડી એટલે કે એનો ડોમિની અથવા તો બીસીઈ એટલે બિફોર કોમન એરા અને સીઈ એટલે કોમન એરા. તો 0 પહેલાંનો છે જે બીસી છે એને આપણે બિફોર કોમન એરા બી કહી શકીએ, અને એડી છે એને આપણે સીઈ એટલે કે કોમન એરા કહીએ છીએ. જોઈએ આપેલું છે 4th સેન્ચુરી બીસી એટલે કે 400 બીસીથી 300 બીસી. જ્યારે બીસીઈ બિફોર કોમન એરા થયો તો બીસી આપેલો હોય ત્યારે તમારે ઊંધું જવાનું રહેશે 400 ટુ 300. અને જ્યારે સીઈ અથવા તો એડી એટલે કે એનો ડોમિની અથવા તો કોમન એરા આપેલો હોય એવું કીધું હોય કે 400 સીઈ તો તમારે 400 ટુ 500 આ રીતે જવાનું હોય. હવે આપણે આગળ જોયું હતું કે ફર્સ્ટ લેક્ચરમાં હિસ્ટ્રીના અલગ અલગ પાર્ટ્સ જોયા હતા કે હિસ્ટ્રી 3 ભાગમાં ડિવાઇડેડ છે: એન્શિયન્ટ હિસ્ટ્રી, મિડિવલ અને મોડર્ન હિસ્ટ્રી. પછી એન્શિયન્ટ હિસ્ટ્રી સ્ટાર્ટ કર્યું ત્યારે આપણે એના સોર્સ જોયા હતા કે કઈ કઈ જગ્યાએથી આપણને મળે છે, કઈ રીતે મળતું હોય છે, આ બધું. અને હવે આપણે જોઈએ એન્શિયન્ટ હિસ્ટ્રીનો ફર્સ્ટ ટોપિક છે સ્ટોન એજ. તો સ્ટોન એજની શરૂઆત શું થઈ હતી અને ઇટ ઇઝ ધ ઇનિશિયલ હિસ્ટ્રી. The initial history of human being is studied in the term of stone tools used by them, and that's why the prehistory in India is known as Stone Age. મતલબ કે આપણે જે હ્યુમન બીંગ્સની શરૂઆતની જે હિસ્ટ્રી છે એમાં આપણે સ્ટોન ટૂલનો યુઝ કર્યો હતો, તો એના ઉપરથી આપણને આનું નામ આપેલું છે સ્ટોન એજ. સો હવે જોઈએ કે સ્ટોન એજ ક્યાંથી શરૂ થઈ હતી અને ક્યાં સુધી હતી. તો 20 લાખ બીસીથી સ્ટાર્ટ થઈ હતી અને 1000 બીસી સુધી સ્ટોન એજ ચાલુ હતી. તો સ્ટોન એજના ફર્ધર 3 ડિવિઝન પડે છે: પેલિયોલિથિક એજ, મિસોલિથિક એજ અને નિયોલિથિક એજ. પેલિયોલિથિકમાં 20 લાખ બીસી ટુ 10,000 બીસી, મિઝોલિથિકમાં 10,000 બીસી ટુ 4,000 બીસી અને નિયોલિથિકમાં 4,000 ટુ 1,000. હવે સ્ટોન એજ દરમિયાન શું થયું હતું તો હ્યુમન હેડ સ્ટાર્ટ ઇવોલ્વમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ. હવે હ્યુમન ઓક્યુપેશન્સ કરવા લાગ્યા હતા. ઓક્યુપેશન્સ એટલે કોઈ પણ જાતનો બિઝનેસ યા તો ધંધો. ત્યારબાદ એ ખેતીવાડીને એ બધું કરતા હતા, રાઈટ. ત્યારબાદ તેઓ ટૂલ્સનો યુઝ કરતા થઈ ગયા હતા. લાઈક પહેલાં આમાં તમે ધીમે ધીમે જ્યારે પેલિયોલિથિક, મિઝોલિથિક ને નિયોલિથિક ડીપમાં ભણશો એટલે તમને ખબર પડશે કે કઈ રીતે ટૂલ્સ ઇવોલ્વ થયા. પહેલાં કેવા હથિયાર હતા, ત્યારબાદ થોડી શાર્પનેસ આવી, ત્યારબાદ શાઇનનેસ, ત્યારબાદ લાર્જમાંથી સ્મોલ થતા ગયા, પછી તે લોકો હેબિટેશન કઈ રીતે થયું, આ બધું આપણે આગળ ડીપમાં જોવાનું છે. નાઉ લેટ સ્ટાર્ટ પેલિયોલિથિક એજ. પેલિયોલિથિક એજ છે એ 20 લાખ બીસીઈથી લઈને 10,000 બીસી સુધી સ્ટાર્ટ હતી. આ જે પીરિયડ છે પેલિયોલિથિક એજ દર્શાવે છે. પેલિયોલિથિક એજમાં સ્ટોન ટૂલ્સ જોઈએ તો કેવા હતા? દે વર રૂડિમેન્ટરી, અનપોલિશ એટલે કે એવા શાઇનિંગ નહોતા મારેલા, એવા ધારદાર કે પોલિશ કરેલા નહોતા. દે વર સ્મોલ સ્કલ્પચર્સ વર મેન્યુફેક્ચર્ડ. નાના નાના હથિયારોનું મેન્યુફેક્ચર થતું હતું, નાના નાના સ્કલ્પચર્સ હતા. ઓકે, સ્કલ્પચર્સ એટલે મૂર્તિ. પછી કેવ પેઇન્ટિંગ જોવા મળતી હતી. દેર વોઝ અ ક્લાઇમેટ ચેન્જ ડ્યુરિંગ પેલિયોલિથિક એજ. આ બધા સ્મોલ પોઈન્ટ્સ છે જે તમારે યાદ રાખવાના છે. પછી એના જોડે કમ્પેર કરવાનું કે પેલિયોલિથિક એજથી લઈને મિઝોલિથિકમાં, નિયોલિથિકમાં કયા કયા ચેન્જીસ આવી ગયા અને કઈ રીતે હ્યુમન ઇવોલ્વ થયા, કઈ રીતે આપણે હેબિટેશન ઇવોલ્વ થયું. પહેલાં પબ્લિક ક્યાંય એક જગ્યાએ નથી બેસતી. ધેર ઝૂમ કલ્ટિવેશન ખબર હોય તો એક જગ્યાએ રહે, ત્યાં ખાવાનું ખાય, પછી એ લેન્ડ આખું કહેવાય ને કે બંજર થઈ જાય એટલે ત્યાંથી જતા રહીએ. બર્ન એન્ડ સ્લેશ એગ્રીકલ્ચર, રાઈટ. પછી ધીમે ધીમે એમાં ઇવોલ્યુશન ચાલુ થયું કે એ લોકો એક જગ્યાએ રહેતા થયા, ત્યાં તે લોકોએ કહેવાય ને કે પાક ઉગાડવાનું સ્ટાર્ટ કર્યું. એનિમલ્સને લોકો રિયરિંગ કરતા એટલે કે એમને પાલતુ પ્રાણીઓ જોવા મળ્યા. તો આ બધું જોવાનું છે ને આ તમને માઇનોર એવી કહેવાય ને કે ઓબ્ઝર્વેશન કરવાનું છે કે કઈમાંથી કઈ વસ્તુ ચેન્જીસ થયા, પેલિયોલિથિકથી મિઝોલિથિકમાં, નિયોલિથિકમાં શું ચેન્જીસ આવ્યા.
ઘણીવાર MCQમાં ડાયરેક્ટ આવી રીતે પૂછતા હોય ને આપણે સ્ટોન એજને સાવ નિગ્લેક્ટ કરી દેતા હોય. હવે આ પેલિયોલિથિક એજની અંદર પણ ફરી 3 ભાગ પડે છે: લોઅર પેલિયોલિથિક એજ, મિડલ પેલિયોલિથિક એજ અને અપર પેલિયોલિથિક એજ. લોઅર પેલિયોલિથિક એજ છે 6 લાખથી 1 લાખ સુધી છે. મિડલ છે 1 લાખથી 35,000 BCE સુધી છે. અને અપર પેલિયોલિથિક એજ છે 35,000 BCE થી 10,000 BCE સુધી છે. એટલે યાદ રાખજો સિક્વન્સમાં કે પહેલાં લોઅર આવે, પછી મિડલ આવશે અને આફ્ટર દેટ અપર પેલિયોલિથિક એજ. હવે આપણે ડીપમાં જોઈએ કે શું છે. સો હવે લોઅર પેલિયોલિથિક એજ જે 6 લાખ BCE થી 1 લાખ BCE સુધી ચાલેલી છે. એમાં શું જોવા મળેલું હતું? એમાં ટૂલ્સ હતા લાઈક હેન્ડ એક્સ, ક્લેવર, ચોપર, આ બધા. એના જે ટૂલ્સ છે ઇરેગ્યુલર ઇન શેપ હતા, એનો કોઈ પરફેક્ટ શેપ નહોતો. અત્યારે કેમ તમે જોવો છો કે હેમર છે, એક્સ છે, ત્યારબાદ નાઇફ છે, તો એને કઈ રીતના શેપ છે, ત્યારે કોઈ પ્રોપર શેપ નહોતા. હોમો સેપિયન્સથી હોમો ઇરેક્ટસ આવ્યા. હોમો સેપિયન્સ ઇઝ ધ સાયન્ટિફિક નેમ ઓફ હ્યુમન બીંગ્સ, રાઈટ? ત્યારબાદ એક્ટિવિટી કઈ કરતા પેલિયોલિથિક એજમાં? તો હન્ટિંગ હતું, બચરિંગ હતું, સ્કિનિંગ, પછી સ્કિનિંગથી એનિમલ્સ ને આ બધું હતું. ત્યારબાદ એમની લાઈફસ્ટાઈલ કેવી હતી? તો એમનું ઓક્યુપેશન છે હન્ટિંગ અને ગેધરિંગ હતું. કેવ શેલ્ટર્સ, ઓપન એર, રિવર વેલીસ ને આવું બધું હતું એ ટાઈમમાં. એટલે હવે તમને સ્પેસિફિક પૂછે કે હન્ટિંગ એન્ડ ગેધરિંગ ક્યારે હતું, તો પેલિયોલિથિક એજમાં હતું, કે હન્ટિંગ અને ગેધરિંગ કરવાનું કામ કરતા હતા. બટ સ્પેસિફિક કંઈ કહે તો લોઅર પેલિયોલિથિક એજ. અને ત્યારે તમને સ્લાઇડમાં દેખાડેલા બી છે કે કઈ રીતના હતા. કોઈ પ્રોપર શેપ નહોતો. જે તમને ટૂલ્સ દેખાય છે, એક ચોપર છે ને એક બાયફેસ છે, એકેના કોઈ પ્રોપર શેપ નથી, રાઈટ? હવે નેક્સ્ટ આપણે જોઈએ તો કઈ કઈ સાઇટ્સ છે લોઅર પેલિયોલિથિક એજમાં. તો લોઅર પેલિયોલિથિકની જે આઈએમપી સાઇટ્સ, ઘણી બધી સાઇટ્સ છે, પણ જે આઈએમપી સાઇટ્સ છે એ જ મેપમાં દર્શાવેલી છે. ફર્સ્ટ છે બાગોર, ધેન સેકન્ડ ઇઝ બેલન વેલી, ત્યારબાદ છે ભીમબેટકા, બોરી, પટને અને કુર્નુલ. આ જે આઈએમપી સાઇટ્સ છે એ જ મેપમાં દર્શાવેલી છે, બાકી ઘણી બધી સાઇટ્સ છે. ઓકે, ભીમબેટકા, બેલન વેલી, બોરી, પટની, બાગોર, કુર્નુલ. ધીઝ આર ધ લોઅર પેલિયોલિથિક સાઇટ્સ. સો હવે નેક્સ્ટ છે મિડલ પેલિયોલિથિક એજ, જે 1 લાખ BCE ટુ 35,000 BCE સુધી ચાલેલી હતી. અહીંયા તમને ટૂલ્સ કયા કયા જોવા મળેલા? તો બોરર, સ્ક્રેપર્સ, નાઇવ્સ, બ્લેડ, આ બધું. અને અહીંયા જે ટૂલ્સ છે એ મેડ ફ્રોમ ફ્લેક્સ, શાર્પર દેન ધ લોઅર પેલિયોલિથિક. એટલે લોઅર પેલિયોલિથિક જે હતું તેના કરતાં શાર્પર હતા, એટલે કે એમની ધાર વધારે હતી, રાઈટ? અને ધે વર મેડ ફ્રોમ ફ્લેક્સ. તો ફ્લેક્સ એટલે શું થાય એ તમે કમેન્ટ કરી દેજો. ત્યાર પછી હોમો ઇરેક્ટસ એન્ડ અર્લી હોમો સેપિયન્સ. પહેલાં હોમો સેપિયન્સમાંથી હોમો ઇરેક્ટસ હતું, ત્યારબાદ હોમો ઇરેક્ટસમાંથી અર્લી હોમો સેપિયન્સ આવે છે. અને ધે વે ઓલ્સો યુઝ લાઇમસ્ટોન ટુ મેક ટૂલ્સ. હવે એ લોકો લાઇમસ્ટોનનો બી યુઝ કરતા હતા ટૂલ્સ બનાવવા માટે. અને ટૂલ્સ જે જનરલી રેક્ટેન્ગ્યુલર ઇન શેપ હતા. લોઅર પેલિયોલિથિકમાં કોઈ જ શેપ નહોતો, મિડલ પેલિયોલિથિકમાં રેક્ટેન્ગ્યુલર શેપ આવી ગયો, રાઈટ? હવે એની સાઇટ્સ જોઈએ કે મિડલ પેલિયોલિથિકમાં આઈએમપી સાઇટ્સ કઈ છે? તો બાગોર, ભીમબેટકા, સિંગભમ અને નેવાસા. ભીમબેટકા છે એ લોઅર પેલિયોલિથિકમાં બી હતી, મિડલમાં પણ છે ને આગળ પણ આવશે હજુ, રાઈટ? સો ચલો, આઈએમપી સાઇટ્સ છે એટલી જ બતાવેલી છે, બાકી ઘણી બધી સાઇટ્સ છે જે કામની નથી. ચલો નેક્સ્ટ હવે જોઈએ તો અપર પેલિયોલિથિક એજ. પહેલાં આપણે જોઈ લોઅર, ત્યારબાદ મિડલ, હવે અપર પેલિયોલિથિક એજ છે તેમાં છે 35,000 BCE ટુ 10,000 BCE. અહીંયા જે ટૂલ્સ છે જનરલી બોન ટૂલ્સ અને સ્ટોન ટૂલ્સ હતા. સ્ટોન એટલે પથ્થરમાંથી બનાવેલા અને બોન્સ એટલે હાડકામાંથી બનાવેલા. બ્લેડ્સ અને પોઈન્ટ્સ એટલે કે એકદમ ધારદાર અને અણીદાર બધા ટૂલ્સ જોવા મળેલા હતા. પહેલાં કોઈ શેપ નહોતો. મિડલ પેલિયોલિથિકમાં રેક્ટેન્ગ્યુલર શેપ આવશે અને હવે અહીંયા અપર પેલિયોલિથિકમાં બધા ટ્રાયંગ્યુલર શેપના થઈ ગયા હતા. તે નીચે અણીવાળા હતા, બધામાં ધારદાર હતી, આપણે કેમ પેન્સિલની અણી હોય એ રીતે. અને હવે અહીંયા જે પબ્લિક હતી, હ્યુમન બીંગ્સ હતા, એને આપણે પ્રોપર હોમો સેપિયન્સ કહેતા હતા. અહીંયા તમને દેખો સ્લાઇડમાં બતાવેલા છે કે કઈ રીતના ટૂલ્સ હતા. લાઈક એક બ્લેડ બતાવેલી છે, સ્પિયર થ્રોર છે, હાર્પૂન છે, જેવલિન છે, નીડલ છે. આ બધા તમને ટૂલ્સ બતાવેલા છે કે ધે વર હેવિંગ અ ટ્રાયંગ્યુલર શેપ. એટલે નીચે એકદમ અણીદાર હતા, ધારદાર હતા. તો જોઈ લીધું આપણે કે લોઅર પેલિયોલિથિક, મિડલ અને અપર પેલિયોલિથિકના 3 ભાગ હતા અને ત્રણેયમાં શું શું ચેન્જીસ હતા,
કયા કયા ઇવોલ્યુશન આવ્યા કે પહેલાં કોઈ શેપ નહોતો, પછી ટૂલ્સના શેપ આવ્યા, રેક્ટેંગલ ધેન ટ્રાયંગલ. અને હવે સાઇઝ જોઈએ તો અપર પેલિયોલિથિકમાં છે બાગોર જે પહેલાંમાં બી હતી, 3 હતી રાઈટ. ભીમબેટકા જે 3 હતી. નેવાસા જે મિડલ પેલિયોલિથિકમાં હતી અને આમાં આવશે. કુર્નુલ મેજોરિટી બધામાં સેમ જ સાઇડ છે, 1-2 ચેન્જીસ થઈ છે. ભીમબેટકા બધામાં હતી. બેલન વેલી લોઅર પેલિયોલિથિકમાં હતી ને અપરમાં આવી. ઓકે, જોઈ લેજો એકવાર. અને આમાં જે આઈએમપી સાઇટ્સ છે એ જ હાઇલાઇટ કરેલી છે. નાવ છે મિઝોલિથિક એજ, જેનો ટાઈમ પીરિયડ છે 10,000 BCE ટુ 4,000 BCE. અને ઇટ વોઝ ધ ફેઝ વિચ હેપન આફ્ટર ધ એન્ડ ઓફ ધ આઇસ એજ. એટલે આપણે એવું કહેવાય ને અનુમાન લગાવી શકીએ, કહી શકીએ કે જ્યારે પેલિયોલિથિક એજ હતી ત્યારે આઇસ એજ સ્ટાર્ટ હતું. હવે એક વોર્મ ફેઝ આવશે, એક વોર્મ એજ આવશે. અહીંયા આઇસ એજ ફિનિશ થાય છે, વિચ ઇઝ સ્યુટેબલ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ ઓફ હ્યુમન સ્પીસીઝ. એકદમ ઠંડા વાતાવરણમાંથી હવે થોડુંક વોર્મ ફેઝ આવશે અને જે હ્યુમનના સેટલમેન્ટ માટે, ડેવલપમેન્ટ માટે એક સ્યુટેબલ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરશે. અને આ જે એજ છે મિઝોલિથિક એજ, એની સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક જોઈએ તો ટૂલ્સ વેર માઇક્રોલિથ્સ, એટલે કે એકદમ સ્મોલ અને શાર્પ હતા. અહીંયા તમને પીડીએફમાં અહીંયા સ્લાઇડમાં દેખાય જ છે કે જે પિક્ચર છે જેમાં નાના નાના તમને દેખાય છે એ બધા શાર્પ ટૂલ્સ છે, એકદમ નાના અને શાર્પ હતા કે જે તમારી સાથે તમે લઈ જઈ શકો છો. ટૂલ્સ કેન બી ઓપરેટેડ ફ્રોમ ડિસ્ટન્સ અને લ્યુનેટિક ઇન અ શેપ, એટલે તમે દૂરથી પણ ઘા કરી શકતા હતા એકદમ ડિસ્ટન્સથી. હવે લ્યુનેટિક ઇન શેપ મતલબ જોઈએ તો લ્યુનેટિક એટલે એકદમ ડેન્જરસ થાય કે તમે દૂરથી ઘા કરો ને એટલા અણીદાર હતા કે લાઈક તમે હન્ટિંગ માટે યુઝ કરતા હોય તો એકદમ દૂરથી જ તમે ઘા કરીને કોઈ એનિમલને મારી શકતા હતા. ઇટ વોઝ અ ડેન્જરસ. હવે જોઈએ તો જે મિઝોલિથિક એજમાં છે તમને ડોમેસ્ટિકેશન ઓફ એનિમલ્સ જોવા મળશે અને એના એવિડન્સ તમને મળેલા છે આદમગઢ વિચ ઇઝ ઇન MP. એના કી ફીચર્સ છે મિઝોલિથિક પેઇન્ટિંગ્સ. હવે તમને પેલિયોલિથિક એજમાં કેવું પેઇન્ટિંગ હતી, અહીંયા મિઝોલિથિક પેઇન્ટિંગ જોવા મળે છે. ત્યાં હન્ટિંગ અને ગેધરિંગ હતું, અહીંયા ડોમેસ્ટિકેશન ઓફ એનિમલ્સ સ્ટાર્ટ થઈ ગયું છે. પેલિયોલિથિકમાં હન્ટિંગ અને ગેધરિંગ વોઝ ધેર ઓક્યુપેશન જે આપણે જોયું હતું. અહીંયા ડોમેસ્ટિકેશન ઓફ એનિમલ્સ, હવે તમે એનિમલ્સને પાલતું એટલે કે એમને પાળતા થઈ ગયા છો. હવે એની આઈએમપી સાઇટ્સ જોઈએ. સો મિઝોલિથિક એજમાં આઈએમપી સાઇટ્સ છે ભીમબેટકા જે પેલિયોલિથિકમાં પણ બધે હતી, આદમગઢ, લાંઘણજ, બાગોર અને બિરબાહપુર. આ જે આઈએમપી સાઇટ્સ છે એટલે જ લીધી છે, બાકી ઘણી બધી છે બટ ધીઝ આર ધ મોસ્ટ આઈએમપી. ઓકે, સો હવે આપણે નિયોલિથિક એજ જોઈએ. આપણે આગળ પેલિયોલિથિક અને મિઝોલિથિક જોયું. અહીંયા નિયોલિથિકનો પીરિયડ છે, ટાઈમ પીરિયડ છે 4,000 BCE ટુ 1,000 BCE. અને અહીંયા તમને શું જોવા મળે છે તો પોલિશ્ડ સ્ટોન ટૂલ્સ, એટલે કે અહીંયા પહેલાં આપણને ઇરેગ્યુલર સ્ટોન ટૂલ્સ જોવા મળતા હતા, ત્યારબાદ એમાં ઇવોલ્વ થઈને રેક્ટેંગ્યુલર શેપ થયો, ત્યારબાદ ટ્રાયંગ્યુલર શેપ થયો, ત્યારબાદ મિઝોલિથિકની અંદર માઇક્રોલિથ જોવા મળેલા, એટલે કે નાના અને એકદમ શાર્પન, અણીદાર, ધારદાર. અને અહીંયા આપણને પોલિશ કરેલા ટૂલ્સ જોવા મળે છે. ત્યારબાદ એગ્રીકલ્ચર પણ સ્ટાર્ટ થયું છે, જેના એવિડન્સ આપણને મહેરગઢ પાકિસ્તાનમાંથી મળેલા છે. મિઝોલિથિકની અંદર આપણે શું જોયું હતું કે ત્યાં ડોમેસ્ટિકેશન ઓફ એનિમલ્સ ચાલુ થયું હતું અને ત્યારબાદ પેલિયોલિથિકની અંદર હન્ટિંગ અને ગેધરિંગ સ્ટાર્ટ હતું અને હવે એગ્રીકલ્ચર નિયોલિથિક એજમાં સ્ટાર્ટ થાય છે. ત્યારબાદ છે વિલ્સ મેડ પોટ્રી, એટલે કે ચાકા, પહેલાં કહેવાય ને કે લાકડાનું વ્હીલ જેવું ચાકડો હોય એના ઉપર આપણે માટીના વાસણ બનાવતા હોઈએ, જે શું ઇન્ડિકેટ કરે છે કે તમારે એગ્રીકલ્ચર સરપ્લસ થતું હતું કે એને સ્ટોર કરવા માટે તમારે વાસણની જરૂર પડી. ત્યારબાદ છે કંટ્રોલ યુઝ ઓફ ફાયર, ફાયરનો કંટ્રોલ યુઝ થતો હતો. ત્યારબાદ છે ફોર્મલી સ્ટાર્ટેડ ટુ લીવ ઇન અ કમ્યુનિટી. હવે તમે એગ્રીકલ્ચર કરો છો તો જ્યાં સુધી પાક નહીં ઉગે ત્યાં સુધી તમારે ત્યાં રહેવું પડશે, રાઈટ. પહેલાં તો હન્ટિંગ અને ગેધરિંગ હતું કે ક્યાંય રસ્તામાં જાઓ છો, એનિમલ્સ મળે છે, મારીને સાથે લઈ લ્યો યા તો ખાઈ લ્યો. હવે તમે એગ્રીકલ્ચર સ્ટાર્ટ કર્યું છે, ડોમેસ્ટિકેશન ચાલુ થયું છે, તો જ્યાં સુધી એગ્રીકલ્ચરમાં લાઈક તમે કંઈ ઉગાડેલું છે એના ઉપર કંઈ ફ્રૂટ્સ કે ફળ કે જે વોટએવર હોય એ નહીં આવે ત્યાં સુધી તમારે રહેવું પડશે. તો આ રીતે ધીમે ધીમે દે આર લિવિંગ ઇન અ કમ્યુનિટી, રાઈટ. સો હવે આપણે નિયોલિથિક એજની સાઇઝ જોઈએ તો અહીંયા આપણે આઈએમપી છે બધી લખેલી છે, થોડી ઘણી મેપમાં દર્શાવેલી છે અને થોડી સાઈડમાં લખેલી છે.
તો એકવાર તમે કહેવાય ને વિડીયો પોઝ કરીને જોઈ લેજો કે કઈ કઈ સાઇટ્સ છે. હું એક બેના નામ દઈ દઉં તમને. નાગાર્જુન કોંડા છે, પછી આસામમાં દાઉજલી હેડિંગવાળી છે, બુરઝોમવાળી છે જમ્મુ કાશ્મીરની, પયમપલ્લી છે, કર્ણાટકમાં મસ્કી, બ્રહ્મગીરી, કોડીકલ, આ બધી આવશે. તો આ બધી એકવાર તમે જોઈ લેજો કે કઈ કઈ છે અને કઈ જગ્યાએ આવેલી છે. સાઈડમાં તમને આપેલું છે કે કઈ જગ્યાએ છે એવું, રાઈટ? કે ઉતનૂર છે આંધ્રપ્રદેશમાં છે, સરાયકોલા છે તક્ષશિલાની નજીક આવેલી છે. હવે બુરઝોમ છે, ઇટ વોઝ અ પ્રાઇમરી ઓક્યુપેશન ઓફ ફિશિંગ અને હન્ટિંગ. એ થોડું આઈએમપી છે કે ત્યાં ફિશિંગ અને હન્ટિંગ થતું હતું. પ્લસ તમને બુરઝોમમાં પીટ્સ ડ્વેલિંગ જોવા મળેલા છે. પોલિસ્ડ સ્ટોન ટૂલ્સ અને બોન ટૂલ્સ બંને મળેલા છે. બુરઝોમમાં છે તમને બોન એટલે હાડકાના ટૂલ્સ અને સ્ટોન ટૂલ્સ બંને મળેલા છે. પીટ ડ્વેલિંગ માટે બુરઝોમ બહુ આઈએમપી છે, તમને 1 માર્કમાં ઘણીવાર પૂછેલા છે કે વિચ સાઇટ ઇઝ નોન ફોર ઇટ્સ પીટ્સ ડ્વેલિંગ. ત્યાર પછી પોટરી, તો અહીંયા કોર્સ ગ્રે પોટરી જોવા મળતી હતી બુરઝોમ. હવે આપણે જોવાનું છે કે પીરિયડ ઓફ ટ્રાન્ઝિશન ફ્રોમ હન્ટર ગેધરર ટુ અર્બન ડેવલપમેન્ટ, કે કઈ રીતે ટ્રાન્ઝિશનનો પીરિયડ આવ્યો. તો જો ધેર ઇઝ અ પીરિયડ ડિફરન્સ બિટવીન ન્યુઓલિથિક સાઇટ ટુ આઈવીસી. આઈવીસીથી લઈને તે ન્યુઓલિથિક વચ્ચે એક સારો પીરિયડ ડિફરન્સ છે કે ધેર વોઝ અ સ્ટાર્ટ ઓફ એગ્રીકલ્ચર. પહેલાં એગ્રીકલ્ચર સ્ટાર્ટ થયું, હવે સરપ્લસ ઓફ એગ્રીકલ્ચર. હવે લાઈક તમે એગ્રીકલ્ચર 10 જણા માટે, તમે તમારા ફેમિલીના 10 જણા માટે તમે ઘઉં ઉગાડેલા છે. બટ હવે ઘઉંને તો નહીં ખબર હોય ને કે આટલું ઇનફ છે 10 જણા માટે. હવે 10 જણા, તમે 10 જણા ખાઈ લો છો છતાં પણ વધે છે ઘઉં. હવે એના માટે તમે શું, સરપ્લસ થઈ ગયું એગ્રીકલ્ચર, એના માટે તમે શું વિચાર્યું? બાર્ટર સિસ્ટમ, કે હું તમને ઘઉં આપું, તમે મને ચોખા આપો. એક ટ્રેડિંગ સ્ટાર્ટ થયું. હવે બાર્ટર સિસ્ટમ સ્ટાર્ટ થઈ તો એના માટે એક ટ્રેડ સેન્ટર બનાવવામાં આવ્યા. અહીંયા તમે બાર્ટર સિસ્ટમ કરી શકશો કે એક વસ્તુ આપીને બીજી વસ્તુ લઈ શકશો. હવે સરપ્લસ એગ્રીકલ્ચર છે તો એના માટે વધેલું છે, તો એના માટે એક વોર હાઉસ બનાવવાનું કે ગોડાઉન, કે જે આપણે કહીએ કે જ્યાં તમે એક્સ્ટ્રા વસ્તુ રાખી શકો, એનું ઇવોલ્વ થયું. ત્યારબાદ હેબિટેશન થયું. ત્યારબાદ બેઝિક ફેસિલિટીઝ ઓફ હાઉસ ચાલુ થઈ. હવે તમે યાં રહેવા માંડ્યા. હવે એના માટે થોડીક બેઝિક ફેસિલિટી ચાલુ થઈ, લાઈક ઘર બનાવવાનું, એ બધું. ત્યારબાદ પીપલ માઇગ્રેટ થયા કે જે હન્ટિંગથી આમથી આમ આટા મારતા તે એક જગ્યાએ ભેગા થઈ ગયા, માઇગ્રેશન થયું, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ થયું. એક પ્લાન્ટ ટાઉનની રચના થઈ કે જ્યાં બધું વેલ પ્લાન્ડ હોય. તમે જુઓ તો રોડ, રસ્તા, કઈ જગ્યાએ તમારે ઘર હોવું જોઈએ, ખેતર, તમારા વોર હાઉસ, આ બધું. અને એના એક્ઝામ્પલ આપણે જોઈએ તો મોહેન્જોદારો છે, હરપ્પા છે, આ બધા. 400-year period between Stone Age decline and start of Indus Valley civilization. આપણે પહેલાં જ કીધું કે પીરિયડ ડિફરન્સ બહુ ખાસો મોટો છે કે સ્ટોન એજના ડિક્લાઇન અને આઈવીસીના સ્ટાર્ટ વચ્ચે 400 વર્ષનો ગેપ છે. તો શું થયું કે સરપ્લસ ઓફ એગ્રીકલ્ચર ઇન ન્યુઓલિથિક પીરિયડ લેડ ટુ ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ટ્રેડ સેન્ટર્સ, અને slowly it paved the way for an urban civilization in the Indian subcontinent which came to be known as IVC. એટલે કે ન્યુઓલિથિકમાં એગ્રીકલ્ચરના સરપ્લસના લીધે એક ટ્રેડ સેન્ટર ચાલુ થયા, જેના લીધે ધીમે ધીમે એક ટાઉનની રચના થઈ, વિચ લેડ ટુ ધ પીરિયડ ઓફ આઈવીસી. રાઈટ? ઓકે, તો આટલું જ હતું. હવે નેક્સ્ટ ટોપિક વાઇઝ નાના વિડીયો જોઈશું. અને આના માટેની જે પ્રેક્ટિસ એમસીક્યુ છે એ તમને ટેલિગ્રામ ચેનલમાં મૂકવામાં આવશે. લાઈક આપણે આજે સ્ટોન એજનો વિડીયો અપલોડ કરેલો છે, તો આજ સાંજ સુધીમાં યા કાલ સવાર સુધીમાં સ્ટોન એજના રિલેટેડ બધા જ જે એમસીક્યુ છે એ તમને પ્રેક્ટિસ એમસીક્યુ, આઈ એમ નોટ સેઇંગ પીવાયક્યુ, પ્રેક્ટિસ એમસીક્યુ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. ઓકે ગાઈઝ, થેન્ક યુ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.